हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મસૂરની દાળના ઢોસા। તેના માટે આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે 1 કપ મસૂરની દાળ લઈ લઈશું। તેને પાણી નાખીને 2 વાર વોશ કરી લેવાની છે। આ રીતે બરાબર મસળીને વોશ કરી લઈશું। દાળ વોશ થઈ ગઈ છે। હવે પાણી આપણે નાખી દઈશું 1 ગ્લાસ જેટલું। હવે એને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। પછી એમાં આદુનો ટુકડો નાખીશું, 1.5 ટેબલસ્પૂન જીરું નાખી દઈશું અને મિક્સ કરીને મિક્સર જારમાં લઈ લઈશું। હવે આપણે એને ક્રશ કરી લેવાનું છે અને એ પેસ્ટને બાઉલમાં લઈ લઈશું। જારમાં થોડું પાણી નાખીને હવે આને બીજું પાણી નાખીને મિક્સ કરી દઈશું। આપણે રવા ઢોસા બનાવીએ એ રીતે બેટર બનાવવાનું છે, પાતળો પછી લઈ લેવાનું છે। હવે આપણે બીજા જારમાં આપણે 8 થી 10 લસણની કળી, 4 થી 5 મરચાં, કોથમીર અને 1 ટેબલસ્પૂન જીરું અને સ્વાદ અકોર્ડિંગ મીઠું લઈ લઈશું। આ રીતે અધકચરું ક્રશ કરી લેવાનું છે। એક બાઉલમાં આપણે હાફ કપ દહીં લઈશું, તેને આપણે આ રીતે ક્રશ કરી લેવાનું છે, બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન ઓઇલ લઈ લઈશું, 1 ટીસ્પૂન રાઈ લઈ લઈશું, 1 ટીસ્પૂન જીરું લઈ લઈશું, હાફ ટીસ્પૂન હિંગ લઈ લઈશું અને આપણે લસણ અને મરચાંની પેસ્ટ હતી જે એ લઈ લઈશું અને 1 થી 2 મિનિટ જ સાંતળવાનું છે, વધારે સાંતળવાનું નથી। પછી આપણે ગેસ બંધ કરી દઈ અને પછી દહીં લઈ લઈશું અને થોડીવાર માટે 5 મિનિટ માટે આપણે એને પેનમાં જ બરાબર મિક્સ કરી લેવાનું છે, એટલે દહીં ફાટે નહીં। ગેસ ચાલુ કરશો તો દહીં ફાટી જશે, એટલે ગેસ ચાલુ નહીં કરવાનો। હવે આપણે રાયતું સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ઢોસા ઉતારી લઈશું। તેના માટે એક પેનમાં આપણે ઓઇલ લઈ લીધું છે। તેલને આ રીતે સ્પ્રેડ કરી દઈશું। હવે આપણે જે બેટર છે એને વાડકીથી એને લેવાનું છે અને બરાબર જ્યારે બી તમે કરો ત્યારે બરાબર એને મિક્સ કરીને પછી જ લેવાનું છે। જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ઢોસા થઈ ગયા છે। રાયતા સાથે એને એન્જોય કરો।